નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બીએસ વ્લોગ્સમાં। અત્યારે વાગે છે 4:30 અને અમે નીકળી રહ્યા છીએ પદયાત્રામાં જોગણીનાર મંદિર જઈ રહ્યા છીએ। જોગણીનાર અમારે કિડાણા ગામથી લગભગ કંઈક 15-17 કિલોમીટરની આસપાસ છે। મિત્રો અત્યારે જે મિત્રો આપણા આવી ગયા છે જોગણીનાર પદયાત્રામાં જવા માટે, તો એમનો પરિચય તમને કરાવી દઈએ। તો સૌથી પહેલાં આપણે પરિચય કરાવશી છોટુજીનો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી। जो छोटू जी आया जी सतवारा थी और हमारा नितेश भाई जय श्री राम, जय माताजी। आ किरण ने हमारा जयवीर पण आज वेलो उठीने जल्दी नाई धोईने रेडी थई गयो पदयात्रा में आवा माटे। कालनु ठिकाणु नहीं। और हमारा कांजी भाई जय माताजी, जय श्री राम। और कांजी भाई 3 अलार्म राख्या था तो पण उठ्या नथी, एके वाग्यो नथी। त्यारे संजय भाई फोन कर्यो पण आम रोज उठता नथी, पण आज उठी गया। हमारा संजय भाई वखत जो बाइक राइड करता जो छे, तो आज घણા બધા મિત્રો મળીને જઈ છે પદયાત્રામાં જે જોગણીનાર માતાજીના દર્શન કરીશું અને દર્શનનો સારો એવો લાભ લેશું। મિત્રો સાથે મજાક મસ્તી અને નાસ્તો કરીશું। તમને પણ દર્શન કરાવશું ને અમારી આ પદયાત્રા પહેલી વાર છે કે જે 15-17 કિલોમીટરની યાત્રા થવા જઈ રહી છે। આમ હર વખતે આપણે બાઇકથી બધી જગ્યાએ યાત્રા કરતા હોઈએ છીએ, તમે પહેલેના વિડીયો જોયા જ હશે આપણા, પણ આ પહેલી વાર પદયાત્રામાં અમે જઈએ છીએ સૌ મિત્રો સાથે। અમારી સાથે 2 મિત્ર હજી છે, નરેશભાઈ અને વિનોદભાઈ, એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે પદયાત્રામાં। અત્યારે પહોંચી આવ્યા છીએ શિણાઈ। અત્યાર સુધીનું અમારું કિલોમીટર કપાઈ ગયું છે, 6 કિલોમીટર અત્યારે અમે કાપી લીધું છે। ટાઈમ થઈ ગયો છે 5:20 4 ને 10 મિનિટે નીકળ્યા હતા, કલાક મારા ખ્યાલથી થઈ ગયો લગભગ। આ છે આપણા મિત્ર વિનોદભાઈ, જે મેં તમને કીધું હતું કે અમારે 2 મિત્ર હજી પણ આવ્યા છે, તમને મળાવ્યા નથી। વિનોદભાઈ છે, જય માતાજી, જે લોકો સથવારાથી આવ્યા છે। નરેશભાઈ છે, ચાલો એમને પણ મળાવી દઈએ ને અહીંયા પેટ્રોલ પંપ ઉપર પાણી વગેરે પી લઈએ, પાણીની સુવિધા છે। જય માતાજી નરેશભાઈ। વાથીભાઈને અમે પાણી પાઈ દઈએ છીએ। ધન્યવાદ આપનો, પાણી પીવા માટે રોકાણા હતા। 6 કિલોમીટર જેવું અમે અત્યાર સુધી કાપી લીધું છે અને હવે આગળ જઈએ અને ચાયની હોટલ બોટલ આવશે તો આપણે ચાય પીવા રોકાશું। પેટ્રોલ પંપ હતું, પાણીની સુવિધા હતી તો પાણી પીવા માટે રોકાણા હતા બધા। હવે નીકળી આગળ, ચાલો જયવીર, ચાલશું? ચલો અમારા જયવીરે પણ થોડી સ્પીડમાં હાલે છે। જય માતાજી, જય જોગણીમાં, જય માતાજી, જય અમારા મિત્ર છોટુજીના ચપ્પલ તૂટી ગયા હતા, તો હવે દેશી કંઈક જુગાડ કર્યો છે, પગમાં મોજા બોજા પહેરાવી દીધા છે। સંજયભાઈએ મોજા એમને આપી દીધા પહેરવા માટે અને થોડા છાંટા પણ પડી રહ્યા છે। બોલો જોગણી માતની જય। તો કંઈક રસ્તામાં મરેલું પડ્યું છે, તો અમારા સંજયભાઈ એને સાઈડ કરે છે। શું છે, શિયાળ છે? શિયાળ મળેલું છે રોડ ઉપર। હા, એટલે સાઈડ જ કરી દો, બીજું કાંઈ નહીં। રસ્તામાં શિયાળ મરેલું છે તો રોડ ઉપર, તો સંજયભાઈ અમારા સાઈડમાં રોડથી કરી નાખ્યું છે। ચાય પીવા માટે ઊભા રહ્યા છીએ બધા, જે ભાઈ અમારા ચાય લેવા ઊભા છે। ચાયને નાસ્તો, હા સંજયભાઈ ચાય લઈને આવ્યા છે અમારે બધાની। ચાય ચલો ચાય પી લઈએ બધા। સાથે સાથે પાપડી પણ ખાશે। જયવીર આ બાજુ આવતો બેટા, અહીંયા આવતો ને। હા, ના બીજું કાંઈ નથી લાવવું છે ને। છોટુજી ચાય પીને નીકળી ગયા છીએ અમે અને થોડા વરસાદના છાંટા પડી રહ્યા છે। બોલો જોગણી માતની જય। હું અને નરેશભાઈ અને વિનોદભાઈ પાછળ છીએ, બાકી બધા આગળ છે। જય
જય. તો હાલતા હાલતા હું તો આખો પરસેવો થઈ ગયો છું. બાકીના એક્સપિરિયન્સ પૂછી જે કાનજીભાઈને. કાનજીભાઈ હાલતા હાલતા કેવો એક્સપિરિયન્સ કરી રહ્યા છે? કાનજીભાઈ હાલતા હાલતા કેવો એક્સપિરિયન્સ કરી રહ્યા છો? ભાટીભાઈ મોસમ એકદમ મસ્ત છે, ઝરમર વરસાદ થઈ રહ્યો છે. હા. અને મોસમ તમે જોઈ શકો છો, મસ્ત. અચ્છા. ટાઈમ છે. હા. બહુ મસ્ત વેધર છે. हमारी साथ है छोटू भाई. जय माता दी। बहुत अच्छा है, बहुत अच्छा लग रहा है और मौसम भी बहुत अच्छा है और सभी दोस्तों का बहुत अच्छा सहयोग भी है। वाह, जय माता दी. जय माता दी. चलो बाकी के लोग को पूछते हैं. બાકી અમારે વિનોદભાઈ પગે ચાલવામાં કેવું છે? સંજયભાઈ તમે? ફૂલ મજા આવે છે. ફૂલ મજા આવે છે. જય માતાજી. ગાડી ટોપ ગિયરમાં ચાહે. ટોપ ગિયરમાં. અને મોસમ ખૂબ જ સારો છે, ઝરમર વરસાદ ચાલુ છે. ને અમારા નરેશભાઈ અને અમારા જયવીર બે આગળ છે. તો હવે આપણે દોડીએ છીએ ફૂલ સ્પીડમાં પકડાય. તો નરેશભાઈ પગે ચાલવામાં આજ કેવી મજા આવે છે? ફૂલ. અને જયવીર તને પગે ચાલવામાં કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. જયવીર સૌથી આગળ રહે છે. નરેશભાઈ કેવી મજા આવી આજ સવારમાં? ફૂલ. બધાને આજ ફૂલ મોજ આવે છે. મોસમ એ સારું છે. જય સિયારામ. બોલો જોગણી માતની જય. બોલો જોગણી માત કે જય. હવે આગળ હાલે તો બધા દોસ્તારો મળીને ફૂલ મોજ કરીએ છીએ. રસ્તામાં કોઈ બાઇક એક્સિડન્ટ થયેલું છે, જોઈ શકો છો એમને એમ પડ્યું છે. હવે આપણે અહીંયાથી ટર્નિંગ લેવાના છીએ. તું માથક છે ને આ સંગડ થઈને જવાના છીએ. જોઈ શકો મુન્દ્રા અને મોખા સીધું જાય છે. સામે બોર્ડમાં જોઈ શકો તો જોગણીના લખેલું. રસ્તામાં આવા કંઈક નાના નાના મંદિરો દેખાય અને ખૂબ જ આનંદ આવે. મારા બાકીના મિત્રો બધા આગળ છે અને હું નિતેશ અને વિનોદભાઈ પાછળથી. અને આ સામેની સાઈડ તમે જોઈ શકો છો મંદિર છે નિત્યાનંદ ધ્યાન મંદિર ગણેશપુરી સંગળ. તો સામેની સાઈડ જોઈ શકો છો. ઝૂમ કરીએ આપણે પણ દેખાતું નથી હજી. હા, અહીં જોઈ શકો છો નિત્યાનંદ ધ્યાન મંદિર ગણેશપુરી સંગળ. આ જોઈ શકો સામે. ઝૂમ કરીએ આપણે. તો સંગડ પહોંચ્યા છીએ અત્યારે. વળી પાછો અમે બીજો સ્ટોપ ચાય માટે લેસી સંગડમાં. આ સંગડનું બસ સ્ટેન્ડ. હવે આ સાઈડથી અમે જવાના છીએ જોગણીનાર. તો આપણે આ રસ્તે જવાનું છે. તો હવે એક ચાયનો બ્રેક લઈ લઈએ બધા. સંજયભાઈ સેવામાં લાગ્યા છે પાણી પીવડાવવામાં. નરેશભાઈ બેસી ગયા છે, થાકી ગયા લાગે છે વધારે. ત્યાં બોર્ડ દેખાય છે જોગણીનારનું, જોઈ શકો છો નારા તરફ. બસ બસ ચાય વેચો છો ને? સંજયભાઈ ચાયની સેવામાં લાગી ગયા છે. મિત્રો આપણે સંગડ પહોંચ્યા અને સૌ મિત્રોએ સાથે મળીને ચાય પીધી. સંગડ જે આ ચાયની દુકાન રહીને ત્યાં આપણે પૈસા લેવામાં આવ્યા નથી. જે પદયાત્રા ઉપર જાય છે જોગણીનાર, તો અમે પૈસા લેતા નથી. મતલબ એક સેવાનું કામ કરી રહ્યા છે કે ભાઈ તમે પદયાત્રા કરો છો તો 1 રૂપિયો નહીં લઈએ. અમે કીધું એમને પણ એ છતાંય નથી લેતા. 27 વર્ષથી મતલબ આવી રીતનું છે કે જે પણ પદયાત્રી જોગણીનાર ચાલતા જતા હોય અને સંગડ પહોંચે અને ચાય પીવા ઊભા રહે ત્યારે આ ફ્રી સેવા આપે છે. અને ખૂબ આનંદ આવ્યો અહીંયા ચાય પીને, કેમ કે આવી સેવા ખૂબ જ આનંદદાયક છે. એટલે આપણે પૈસા આપે એમને પણ તે છતાં એ લોકો ના લીધા કે ભાઈ અમે આ એક સેવા આપી રહ્યા છીએ. ચાય અમે બધા મિત્રોએ સાથે મળીને પી લીધી છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ આગળ.
તો જય માતાજી. અને આમની સેવા ખૂબ જ આપણને સરસ લાગી. જે કાકા છે એ સેવાનું કામ કરે છે, ચાય પીવડાવે છે, નાસ્તો કરે, એના કોઈ પૈસા નથી લેતા. સારું કામ કરી રહ્યા છે. અને આ છે કાકા, નિસ્વાર્થ સેવા. હા. તો જય માતાજી, જય જોગણીમાં, જય જોગણીમાં. તો રસ્તાના લોકેશન અને કુદરતી તમે જોઈ શકો છો કેવા સારું લોકેશન છે અને મજા જ છે. રોડ ઉપર ખૂબ સરસ મસ્ત લોકેશન છે. જય માતાજી. કાંજીભાઈ જય માતાજી. જય માતાજી. બોલો જોગણી માતની જય. કાંજીભાઈ જય માતાજી. જય માતાજી. 8 વાગવા જઈ રહ્યા છે અને આપણે જોગણીનાર પહોંચી ગયા છીએ સૌ મિત્રો સાથે. જોઈ શકો છો આ છે એન્ટ્રી ગેટ જોગણીનાર મંદિરનો. સંજયભાઈ જય માતા, જય માતાજી, જય. તો ચાલો મિત્રો અંદર જઈએ, દર્શન કરીએ. બોલો જોગણી માત કી જય. જોગણી માત કી જય. પ્રસાદી લઈ લીધી છે આપણે સાથે. જોઈ શકો છો બધા પ્રસાદી લઈને ચાલે છે અત્યારે. અને હવે આપણે અત્યારે જાસી પહેલે કુંડમાં, ત્યાં હાથ પગ ધોઈશું અને પછી દર્શન કરીશું. લોકેશન જોઈ શકો છો શહેરનું. અને અમારો જયવીર પણ આજે હાલી ગયો છે 17 કિલોમીટર દોડતો તો. થાક લાગ્યો નથી જયવીર? થાક લાગ્યો નથી લાગ્યો ને? વાહ, સરસ. તો ચાલો મિત્રો કુંડ સાઈડ જઈએ અને હાથ પગ ધોઈ પછી દર્શન કરીએ. જય જોગણીમાં. अरे तेरे को बोला था ना ऊपर से कूद जा, तू कहाँ नीचे कूद जा रहा है? पहले तो कूद. नहाने का शौक तेरे को चढ़ा हुआ है. તો મિત્રો આ છે અખંડ જલધારા કે જે અહીંયા પાણી વહેતું હોય છે અંદર, પણ આજે એટલું બધું પાણી નથી જઈ રહ્યું. જોવો છો. તો મિત્રો આ છે કુંડ. અહીંયા આપણે બધા હાથ પગ ધોઈશું. કાંજીભાઈ કેવું પાણી લાગે? જય માતાજી. જય શ્રી રામ. હવે માતાજીના દર્શન કરીને હવે બધા મિત્રો બેઠા છીએ. હવે પંખાની હવા ખાય છે બધા. બોલો જોગણી માત કી જય. વિનોદભાઈ ક્યાં ગયા? ખૂણામાં જતા રાખો. હા, આવી ગયા. ઘરે.
બોલો 64 જોગણી માત કી જય, જોગણી માત કી જય, બોલો સિયા રામચંદ્ર કે જય, બોલો બજરંગબલી કે જય, બોલો પાટડિયા હનુમાન કે બોલો વિક્રમ હનુમાન કે पंडित जी अंदर हैं खड़े हैं। अरे वो तो जय बुलाते ही नहीं है। इनका जय सुनाई नहीं देता है। જોગણી માતાજીના દર્શન સૌ મિત્રો સાથે મળીને દર્શન કરી લીધા છે અને હવે અહીં એક મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને અમને લેવા માટે આવી ગયા છે કૌશિકભાઈ તેમની સ્કોર્પિયો ગાડી લઈને. તો હવે રિટર્ન અમે ગાડીમાં જાશું અને જોઈ શકો છો બધા મિત્રો ખૂબ આજ આનંદથી દર્શન કર્યા માં જોગણીના. અને ઝવેર શું કહે છે? ઝવેરને મજા આવી ગઈ. ઝવેર મજા આવી ગઈ ને બેટા? આજ ઝવેરને ઘણી મજા આવી. जय महादेव, हर महादेव, जय महादेव, हर हर महादेव, जय महादेव, हर हर महादेव, हर हर महादेव. वहाँ जઈને ઓલો વિડિયો થોડો बोलो गणेश्वर महादेव के આજની જોગણીનાથની આ પદયાત્રા ખૂબ સરસ રહી. સૌ મિત્રોએ દર્શન કર્યા ચાલીને. 17 કિલોમીટરનું આ પદયાત્રા હતી અમારી સૌ મિત્રો સાથે અને ખૂબ જ આનંદ આવ્યો. સવારના અમે 4 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા, 8 વાગે અહીંયા મંદિરે પહોંચ્યા અને બધાય મિત્રો સાથે ખૂબ આનંદ કર્યો. માતાજીના જોગણી માતાજીના દર્શન કર્યા. તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂર કરજો અને મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.